टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં એનબીએફસી સ્ટોર્સ પર આપણે ખાસ ફોકસ રાખીશું, કારણ કે આરબીઆઈએ જે પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ છે એને લઈને જે નિયમો નવા બહાર પાડ્યા છે એ ઘણા મહત્ત્વના છે. ખાસ કરીને એવી એનબીએફસીસ કે જે મોટા મોટા પ્રોજેક્ટોને ફાઇનાન્સ કરે છે એવી એનબીએફસીસ આજે ફોકસમાં રહેશે. બેંક ખાસ કરીને અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે જે પ્રોવિઝનિંગ કરવાની હતી તે 1% જેટલી કરવાની છે. ગયા વર્ષે જ્યારે ડ્રાફ્ટ આવતા જોવા મળ્યા હતા ત્યારે આની અંદર 5%ની જોગવાઈ કરી હતી, પરંતુ અત્યારે જે અંતિમ નિર્ણય આવ્યો છે જેની અંદર 1% જે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એના પર ખાસ ફોકસ રાખીશું. હવે આમાં કોનો સમાવેશ થશે તો જુઓ, આરઈસી, પીએફસી જેવા કાઉન્ટરનો તો સમાવેશ થશે જ કે જેનું જેમનો મુખ્ય બિઝનેસ ખાસ કરીને મોટા પ્રોજેક્ટ ફાઇનાન્સ કરવાનો છે, પરંતુ આની અંદર ખાસ કરીને ઇરેડાનો પણ સમાવેશ થશે કે જે રિન્યુએબલના મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે ને એના માટેનું ફાઇનાન્સિંગ પૂરું પાડે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ એવી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ કે જેમના ડેવલપર ખાસ કરીને ડેવલપર માટેની લોન્સ વધારે હશે કે ડેવલપરને વધારે લોન આપતા હશે એયુએમના, એવા એનબીએફસીસ પર પણ ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. એટલે આ બધા પર આજના દિવસે આપણને પોઝિટિવિટીની અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખશું. ખાસ કરીને જો સિટી અહીંયાથી શું કહી રહ્યું છે, એમનું કહેવું છે કે આરબીઆઈએ આ એક રાહત આપી છે, નિયમો સરળ કર્યા છે, 5%ની સામે 1%નું પ્રોવિઝનિંગ કર્યું છે. હવે ખાસ કરીને ઓપરેશનલ ફ્રેશ પ્રોવિઝનિંગ 0.5% ને 0.4% કર્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે. અને ખાસ કરીને જે કોસ્ટ એસ્કેલેશન છે એનું એક થોડુંક રિસ્ક રહેશે, અને લેન્ડર પુલબેક છે પ્રોજેક્ટની અંદર એ થોડું અહીંયાથી ઓછું થતું જોવા મળશે, એટલે આના પર એક ફોકસ રાખીશું. આ એક બહુ મહત્ત્વના સમાચાર એનબીએફસી માટે એસ સચ આવતા દેખાઈ રહ્યા છે. આજે અહીંયા કેવી એક્શન આવે છે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ એચડીએફસી બેંક એટલા માટે આજે ફોકસમાં રહેશે કારણ કે એચડીબી ફાઇનાન્શિયલ્સના આઈપીઓની જે આપણે છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા, આખરે તારીખની જાહેરાત અહીંયાથી કરી દેવામાં આવી છે. 25 થી 27 જૂનની વચ્ચે આપણને એચડીબી ફાઇનાન્શિયલ્સનો આઈપીઓ આવતો દેખાશે. લગભગ 700 થી 740ની પ્રાઇસ બેન્ડ છે. 12,500 કરોડ એકત્ર કરવાની અહીંયાથી યોજના છે. હવે આજે 12,500 કરોડનો ચંક છે, એમાંથી 2,500નો ફ્રેશ ઇસ્યુ હશે, અને બાકીનો જે 10,000 કરોડ છે એ એચડીએફસી બેંકને મળશે, કારણ કે એચડીએફસી બેંક આ આઈપીઓમાં પોતાનો હિસ્સો લગભગ 10,000 કરોડ જેટલી વેચી રહી છે. એટલે એચડીબી ફાઇનાન્શિયલ્સ પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું, અને એચડીએફસી બેંક પર પણ ફોકસ રાખવાનું છે કે અહીંયાથી આજે આપણને કેવી એક્શન આવતી જોવા મળે છે, કારણ કે આવતા અઠવાડિયે હવે આપણને આઈપીઓ લોન્ચ થતો દેખાશે. બીજી તરફ સાઈ લાઈફ સાયન્સીસ પર નજર રાખજો. આજના દિવસે અહીંયા એક મોટી બ્લોક ડીલની શક્યતા લાગી રહી છે. 6% જેટલા હિસ્સાની અંદર બ્લોક ડીલ થઈ શકે છે. 710નો ભાવ હશે. લગભગ $102 મિલિયન એક બ્લોક ડીલ થવાની આશા છે, અને લગભગ 2.5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે સાઈ લાઈફ સાયન્સની અંદર એક બ્લોક ડીલની શક્યતા છે. આજના દિવસે અહીંયા કેવું એક્શન આવે છે બ્લોક ડીલ બાદ એના પર એક ખાસ નજર રહેશે. બીજી તરફ યુનાઇટેડ સ્પિરિટ્સ પર નજર રાખજો. ખાસ કરીને નાઓ સ્પિરિટ્સમાં 130 કરોડનું અધિગ્રહણ તેઓ કરશે. લગભગ 38,000 જેટલા શેર્સ 2 તબક્કામાં 54 કરોડની અંદર ખરીદવાની તેમની યોજના છે, અને 56 કરોડમાં 31,000 32,000 એટલે ઇક્વિટી શેર્સ, અને બાકીના જે છે એ નવેસરથી સબસ્ક્રાઇબ કરશે, એટલે એના પર એક ખાસ કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ છે જેને તેઓ સબસ્ક્રાઇબ કરશે, એટલે એના પર એક નજર રહીશું. એક નવું અધિગ્રહણ યુનાઇટેડ સ્પિરિટ્સ કરવા જઈ રહી છે, એટલે આ બધી કંપનીઓમાં પણ ખાસ કરીને જે ઇનઓર્ગેનિક ગ્રોથ છે એના માટેનું ફોકસ આપણને આવતું જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ બાયોકોનનો ક્યુઆઈપી આજે બંધ થઈ રહ્યો છે. 45 કરોડનો હતો, 330નો ભાવ હતો, અને 3.1%ની ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઇશ્યુ પ્રાઇસ ડિસ્કાઉન્ટ પર ખુલ્યો હતો, પરંતુ આપણે જોયું છે કે છેલ્લા 2-3 દિવસની અંદર એક ક્યુઆઈપીની અંદર સારી ડિમાન્ડ આવતી જોવા મળી છે, અને સારો ભાવ પણ આપણને તેજી પણ અહીંયા ખાસ કરીને બાયોકોનની અંદર આવતી જોવા મળી, એટલે એના પર એક ફોકસ રાખજો. આજે છેલ્લો દિવસ છે, એટલે આજે બંધ થવાની છે, અને છેલ્લે આપણને લગભગ આવતા અઠવાડિયે ખબર પડશે કે કયા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે બાયોકોનના આ ક્યુઆઈપીને સબસ્ક્રાઇબ કર્યો છે, એની વિગતો આવશે, એટલે એ પણ લઈને આવશું, એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ કોનકોર પર એક ધ્યાન રાખજો, કારણ કે એમણે એક બોનસ શેરની જાહેરાત કરી હતી. જ્યારે પરિણામો આવ્યા હતા ત્યારે આવીની રેકોર્ડ ડેટ આવી ગઈ છે 4 જુલાઈ, એટલે એક શેરની સામે 4 બોનસ શેર ઇસ્યુ કરશે કંપની, એટલે 4 જુલાઈ સુધી જેમની પાસે આ શેર હશે તેમને ખાસ કરીને આ જે બોનસ છે એનો લાભ મળતો દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ નેટકો ફાર્મા પર નજર રાખજો. યુએસ એફડીએ પાસેથી હૈદરાબાદ ખાતે કોઠૂર યુનિટને અવલોકનો મળ્યા છે. કોઠૂરમાં ફાર્મા ડિવિઝન બેઝ યુનિટ છે. 9 થી 19 જૂનની વચ્ચે અહીંયાથી તપાસ ખાસ કરીને આવી હતી. 7
જેટલા અવલોકનો કંપનીને મળતા દેખાયા છે અને કંપનીએ કહ્યું છે કે નિર્ધારિત સમયરેખામાં મળેલા અવલોકનો પર પ્રતિસાદ આપશે, એટલે આજના દિવસે તમને અહીંયા કદાચ થોડોક નેગેટિવ કારોબાર જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે તમારે નેટકો ફાર્માની અંદર. બીજી તરફ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ પર નજર રાખજો. બ્રિગેડની એક બઝવર્ક છે, એમણે હૈદરાબાદની અંદર લગભગ 24,000 કરોડની એક ડીલ સાઇન કરી છે. 1 મિલિયન સ્ક્વેર ફૂટ સ્પેસ તેઓ અહીંયા FY26 સુધી ડેવલપ કરવાના છે, એટલે એના પર એક ધ્યાન અહીંયાથી ખાસ કરીને રાખજો. એક વર્ક સ્પેસ મોડલ છે, આ બઝ વર્ક છે, એટલે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર તેઓ કામ કરે છે, એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં પણ તમને કદાચ આજે એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ એક્સિસ કેડ પર નજર રાખજો. છેલ્લા 3-4 દિવસથી આ કંપની સારી એવી બસ કરી રહી છે. ગઈકાલે આપણને અહીંયા ઘટાડો સારી એવી તેજી પણ જોવા મળી હતી એક્સિસ કેડની અંદર. અહીંયા એમણે યુરોપની એલ્ડોરિયા સાથે સ્પેસ કેપેબિલિટીઝ એટલે કે સ્પેસ સેક્ટરની અંદર પોતાની ક્ષમતાઓ વિસ્તાર કરવા માટેના કરાર કર્યા છે. આની પહેલાં ડિફેન્સ માટેના કરાર હતા, એની ઉપર ટેકનોલોજીના કરાર હતા. લગભગ આ ત્રીજો કે ચોથો કરાર છે આ કંપનીનો છેલ્લા એક અઠવાડિયાની અંદર એમણે જાહેર કર્યો છે કે યુરોપની કોઈ કંપની સાથે એમણે કરાર કર્યો હોય. જો ગઈકાલે પણ 5%ની અપર સર્કિટ લાગી હતી, છેલ્લા 4-5 દિવસથી આ સ્ટોકમાં સારું એવું બસ પણ હતું, એટલે એના પર પણ ફોકસ રાખીશું. આજે પણ તમને કદાચ અહીંયા એક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે, એટલે આ બધા કાઉન્ટર છે. ખાસ કરીને NBFCs જેમ કહ્યું RBIના નિયમને પગલે એક સારી એક્શનમાં રહેશે ને HDFC લાઈફ પર પણ એક ફોકસ બનેલો રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં ખાસ નજર રાખીશું? જે અન્ય સ્ટોકની વાત કરી લઈએ, શરૂઆત સન ટીવી સાથે કરીએ. અહીંયા આજે દિવસભર ફોકસ રહેતું જોવા મળી શકે છે, કારણ કે જે મારન ભાઈઓ છે એની વચ્ચે ખાસ કરીને વિવાદ આપણને વધતો જોવા મળ્યો છે. દયાનિધિ મારને કલાનિધિ મારનને કાનૂની નોટિસ અહીંયાથી મોકલી છે, અને ખાસ કરીને કલાનિધિ પર છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ તેમણે કર્યો છે. કલાનિધિ મારન સન ટીવીના ફાઉન્ડર અને ચેરમેન છે, એટલે એક નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક આજે બતાવી શકે છે. તેમનું કહેવું છે કે એટલે દયાનિધિનું કહેવું છે કે 2003ના શેર હોલ્ડિંગ સ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરવાની માંગણી તેમણે કરી છે, અને 10 જૂને કલાનિધિ મારન સહિત 7 અન્યને તેમણે નોટિસ પણ મોકલી છે. તો આ એક વિવાદ જે રીતે બંને ભાઈઓ વચ્ચે વધતો દેખાઈ રહ્યો છે, એને કારણે એક ફોકસ સન ટીવીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ગઈકાલે એક નેગેટિવ કામકાજ જોવા મળ્યું હતું, આજે આ સમાચારના લીધે નેગેટિવિટી વધતી દેખાઈ શકે છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW ઇન્ફ્રાનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કરાર કરવાના સમાચાર છે, જ્યાં કંપનીની સબસિડરી JSW જયગઢ પોર્ટે કોકણ રેલવે સાથેના કરાર કર્યા છે, ને ખાસ કરીને મહારાષ્ટ્રના રત્નાગીરી માટે આ કરાર જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે, જેમાં રેલવે લિંક પ્રોજેક્ટ માટેના કરાર કર્યા છે, અને પ્રોજેક્ટની કુલ વેલ્યુની વાત કરી લે તો 771 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક ફોકસ JSW ઇન્ફ્રા પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કેન્સ ટેકનોલોજી છે. QIP આજે અહીંયા લોન્ચ થઈ રહ્યો છે કંપનીનો, જેમાં કંપની QIP દ્વારા 1600 કરોડ એકત્ર કરતી જોવા મળશે, અને QIP માટે ફ્લોર પ્રાઇસની જો આપણે વાત કરી લઈએ તો 5,625.75 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. સાથે જ ઇન્ડિકેટિવ પ્રાઇસની વાત કરી લઈએ તો તે લગભગ 5,344થી 5,612 રૂપિયા પ્રતિ શેર આપણને રહેતી દેખાઈ શકે છે, અને કરંટ માર્કેટ પ્રાઇસથી 0 થી 4.8% ડિસ્કાઉન્ટ પર આ ઇન્ડિકેટિવ પ્રાઇસ રહેતી જોવા મળતી દેખાઈ શકે છે. તો આજે આ QIP લોન્ચ થઈ રહ્યો છે, અને કારણે કેન્સ્ટેકના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. TD પાવર નેક્સ્ટ કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, ઓર્ડર મળ્યો છે કંપનીને. કુલ 67 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે, જેમાં મલ્ટીનેશનલ કોર્પોરેશન પાસેથી આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. ટ્રેક્શન મોટર્સમાં વપરાતા કમ્પોનન્ટ સપ્લાય માટે કંપનીનો ઓર્ડર મળ્યો છે, અને કમ્પોનન્ટની ડિલિવરી જે છે તે જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2027 દરમિયાન અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. TD પાવર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. GMM ફોડલર નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં જર્મની સબસિડરી ફોડલર નોર્મેગ સિસ્ટમ GmbHને 330 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને યુરોપિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર પાસેથી આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. સબસિડરીનો ઓર્ડર મળ્યો છે, ને કારણે એક ફોકસ GMM ફોડલર પર પણ રાખવાનું રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર આઈટીડી સિમેન્ટેશનનું છે. અહીંયા પણ પ્રોજેક્ટ મળવાના સમાચાર આવી રહ્યા છે. કુલ 960 કરોડના પ્રોજેક્ટ કંપનીને મળતા દેખાયા છે અને આ 2 પ્રોજેક્ટ મળ્યા છે કંપનીને, એને કારણે એક ફોકસ આઈટીડી સિમેન્ટેશન પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર માસ્ટેકનું છે. Adopt.ai લોન્ચ કર્યું છે કંપનીએ. જનરલ એઆઈ ઇનોવેશન અને સ્કેલ એન્ટરપ્રાઇઝ એઆઈ અડોપ્ટેશનને વધારવા માટે Adopt.ai કંપનીએ લોન્ચ કર્યું છે, એને કારણે માસ્ટેકમાં પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે આ સમાચારના લીધે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેસ્લે ઇન્ડિયા ફોકસમાં રહેશે. બોનસ પર કંપની વિચાર કરતી દેખાઈ રહી છે, જ્યાં 26 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં બોનસ પર બોર્ડ જે છે તે વિચાર કરતું જોવા મળશે, તો એક ફોકસ નેસ્લે પર પણ રાખવાનું રહેશે. એન્જલ વનની વાત કરી લઈએ. અહીંયા મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં દેવેન્દ્ર કુમારે ચીફ રેવન્યુ ઓફિસર તરીકે રાજીનામું આપ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી તેઓ અહીંયાથી કાર્યરત રહેતા જોવા મળશે અને 30 સપ્ટેમ્બર બાદ આ પદે આપણને કોઈ નવો ચહેરો જોવા મળશે, તો એક ફોકસ એન્જલ વનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે કેનફિન હોમ્સની વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. 25 જૂને બોર્ડ બેઠક યોજાવાની છે કંપનીની, જેમાં ઇક્વિટી શેર ઇસ્યુ કરી ફંડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર કરતું જોવા મળશે, તો એક કેનફિન હોમ્સના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ